વાત કરીએ કચ્છની કે જ્યાં કચ્છમાં ઠંડીનો ચમકારો યથાવત છે। ભુજ નલિયામાં સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું તો વહેલી સવારે લોકો વોકિંગ કરતા દેખાયા હતા। હજુ પણ ઠંડી વધવાની શક્યતા છે, ત્યારે તેને લઈને જે રીતે સવારનો માહોલ હતો, જેની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ હતું ને વિઝિબિલિટી ડાઉન થતી જોવા મળી હતી, તો ક્યાંક વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો સવારે લોકો મોર્નિંગ વોક કરતા પણ નજરે પડ્યા હતા અને વ્યાયામ કસરત સાથે તેઓ ઠંડી ઉડાવતા માટે તાપણાનો સહારો લેતા પણ નજરે પડ્યા હતા। ત્યારે ગરમ પીણાનો પણ તેઓ ઉપયોગ કરી રહ્યા છે। તો કચ્છની અંદર હાલ ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે। ભુજ અને નલિયાની અંદર પણ સવારથી જ ઠંડીનો ચમકારો વધ્યો છે અને ધુમ્મસભર્યું વાતાવરણ વચ્ચે લોકો વ્યાયામ કસરત કરતા જોવા મળ્યા। તો વાત કરીએ અમદાવાદની કે જ્યાં અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો અને વહેલી સવારે અનેક વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળ્યું હતું। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। વાહન ચાલકોને વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી, જે રીતે વિઝિબિલિટી ડાઉન થઈને ત્યારબાદ વાહન ચાલકોને પરેશાની થઈ હતી, ત્યારે વાહનોની લાઇટ ચાલુ કરીને તેઓ વાહન હંકારી રહ્યા હતા। ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે મોર્નિંગ વોક કરતા પણ લોકો નજરે પડ્યા હતા ગાર્ડનમાં અને ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારથી જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યું હતું। તો અમદાવાદના વિવિધ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। સમગ્ર રાજ્યભરની સાથે સાથે અમદાવાદમાં પણ વહેલી સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું ને ધુમ્મસને કારણે વિઝિબિલિટી ડાઉન થઈ હતી, તેને લઈને જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકોને વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી। તો વહેલી સવારથી ઠંડીના ચમકારા વચ્ચે લોકો મોર્નિંગ વોક કરતા, વ્યાયામ કરતા, કસરત કરતા પણ નજરે પડી રહ્યા હતા અને સાથે સાથે જે ગરમ પીણા છે તે ગરમ પીણાનો પણ લોકો ઉપયોગ કરી રહ્યા છે। આ દ્રશ્યો છે, આપ જોઈ રહ્યા છો જુદા જુદા દ્રશ્યો। એક તરફ કચ્છના દ્રશ્યો છે કે કચ્છમાં જે રીતે ઠંડીનો ચમકારો છે તે જોવા મળી રહ્યો છે અને સાથે સાથે અમદાવાદની અંદર પણ જે રીતે સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ હતું, જેને લઈને વાહન ચાલકોને પરેશાની થઈ રહી હતી, તેના તમામ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન પર। એક તરફ કચ્છના દ્રશ્યો અને બીજી તરફ છે અમદાવાદના દ્રશ્યો। તો આપણી સાથે કચ્છથી કૌશિક છાયા અને અમદાવાદથી કલ્પિન ત્રિવેદી સંવાદદાતા આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। સૌથી પહેલા કૌશિક, આપની પાસે આ માંગીશ, કચ્છની અંદર કેવો માહોલ છે? કચ્છમાં સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ હતું ને હાલ ઠંડીનો ચમકારો કેવો? અને ખાસ કરીને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। દરરોજ વહેલી સવારે ઠંડી વધવાના કારણે લોકો વોકિંગ કરવા મોડેથી નીકળી રહ્યા છે। બજારો પણ મોડેથી ખુલી રહી છે। અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી સહિતના વિસ્તારોમાં ઠંડી અનુભવાઈ રહી છે। લોકો ગરમ વસ્ત્રો પહેરવાનો આગ્રહ રાખી રહ્યા છે। ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ પીણા પણ પી રહ્યા છે, તેમજ સવારે અવનવા પ્રકારના પણ પીણા પી રહ્યા છે। સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે, જાણે આબુમાં આવેલું નક્કી લેક હોય તેવું ભુજનું હમીસર લેક અહીં જોઈ શકાય છે। તેની સાથે સાથે જિલ્લામાં ઠાર પણ અનુભવાઈ રહ્યું છે। કડકડતી ઠંડીનો અનુભવ શહેરીજનો અહીં કરી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ દિન પ્રતિદિન અત્યારે વધી રહ્યું છે અને લોકો પણ અત્યારે ઠંડીને લઈને રક્ષણ મેળવવા માટે અવનવા નુસ્ખાઓ પણ અપનાવી રહ્યા છે। ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું। ખાસ કરીને અત્યારે ઠંડીનું પ્રમાણ વધ્યું, શું કહેશો? અત્યારે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું, શું કહેશો? હાજી, આજે થોડુંક પ્રમાણ છે ઠંડીનું પ્રમાણ। એની સાથે સાથે ભુજવાસીઓ આજે હમીસર મધ્યે એને ઠંડીને માણવા માટે બહુ મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે। એને ધ્યાનમાં રાખીને અમે પણ આજે જ્યુસ સેન્ટરનું શરૂઆત કરી છે, જેમાં ફિંડલા જ્યુસ, પંચરત્ન જ્યુસ, ગાજર જ્યુસ, બીટ જ્યુસ અને આવતીકાલથી કારેલા જ્યુસ, એવા વિવિધ પ્રકારના બધા જ્યુસો લઈને ભુજની જનતા સમક્ષ અમે મૂકશું। તો અમારી વિનંતી છે કે આ જ્યુસ માણવા માટે આપ સૌ અહીં પધારો। ખાસ કરીને ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને લોકો આ ઠંડીથી રક્ષણ મેળવવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે। જી, આપ જોડાયેલા રહેજો કૌશિક। આપણી સાથે કલ્પિન પણ જોડાયેલા છે અમદાવાદથી। કલ્પિન, અમદાવાદમાં હાલ કેવો માહોલ છે ઠંડીને લઈને?
ચોક્કસથી કુશાગ્રા જે વર્ષ 2023 અંતિમ દિવસ ને ડિસેમ્બર મહિનાની આ કડકડતી ઠંડી વચ્ચે 31 તારીખને આજે ડિસેમ્બર મહિનાનો છેલ્લો દિવસ વહેલી સવારના આ અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર ક્યાંક એસજી હાઈવે પર છવાઈ હોય તે પ્રમાણેની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઉપરાંત કડકડતી ઠંડીનો અહેસાસ આજે માત્ર અમદાવાદ શહેર પરંતુ સમગ્ર રાજ્ય આખાની અંદર થઈ રહ્યો છે. ખાસ કરીને વાત જો કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ જે આગાહી કરવામાં આવી હતી કે હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તે પ્રમાણેની સ્થિતિ જે છે તે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવી હતી. જો કે હાલ અમદાવાદ સરખેજ ગાંધીનગર હાઈવે પર વહેલી સવારથી જ ધુમ્મસ વધવાને કારણે જે લો વિઝિબિલિટીની સ્થિતિ છે તે સર્જાય છે અને તેને કારણે ક્યાંક વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે વહેલી સવારથી જે ધુમ્મસ છે તે ધુમ્મસને કારણે જે મુખ્ય ધોરીમાર્ગો છે તે મુખ્ય ધોરીમાર્ગ પર જે લો વિઝિબિલિટી સર્જાય છે ને તેને જ કારણે વાહન ચાલકોને પોતાના વાહનોની મુખ્ય લાઇટો જે છે તે ચાલુ કરીને વાહન ચલાવવાની ફરજ પડી છે. ઉપરાંત વહેલી સવારથી જ સમગ્ર રાજ્ય આખાની અંદર ઠંડીની સ્થિતિ હાલ અનુભવાઈ રહી છે અને જેને જ કારણે સમગ્ર લોકો જે છે તે ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. વહેલી સવારથી જ અમદાવાદ સહિત રાજ્ય આખાના જે ઉદ્યાનો છે, ગાર્ડનો છે તેની અંદર લોકો વહેલી સવારથી જ પોતાના સ્વાસ્થ્યને સારા રાખવા માટે યોગ, કસરત અને પ્રાણાયામ પણ ક્યાંક કરી રહ્યા હોય તે પ્રમાણેની પણ માહિતી સામે આવી રહી છે. જો કે હાલના તબક્કાની અંદર અમદાવાદ શહેરની અંદર જે ઠંડીનો ચમકારો છે તે યથાવત છે અને આગામી દિવસોમાં પણ આ પ્રમાણે ઠંડી જે છે તે યથાવત રહેશે તેવું હાલના તબક્કે હવામાન વિભાગનું માનવું છે. આભાર કલ્પિન. અને